નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા રાષ્ટ્રીય કિસાન સંઘ દ્વારા લાખણી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ લાખણી મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને કર્જ મુક્ત કરી તેમજ ધાનેરાને કેનાલ આપી અને વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર રદ કરવા માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. બનાસકાંઠા જિલ્લાના લાખણી, દેવદર, થરાદ, ધાનેરા, વાવના ખેડૂતોએ રાષ્ટ્રીય કિસાન સંઘના નેજા હેઠળ બાઇક રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો બાઇક લઈને રેલીમાં જોડાયા હતા. ગુણસોલથી બાઇક રેલી લાખણી મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી અને મામલતદારને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે ગુજરાત રાજ્યની જનતાને જીએસટી, નોટબંધી અને લોકડાઉનને કારણે દિન પ્રતિદિન દેવાના બોજ તળે દબાઈને અનેક પરિવારો આત્મહત્યા કરી ચૂક્યા છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી ગુજરાતના ખેડૂતોને કર્જમાંથી મુક્તિ અપાવવા, એમના પર થયેલ દેવાને માફ કરવા બનાસકાંઠા જિલ્લામાં ઉત્તર ભાગમાં ધાનેરા આજુબાજુના 100 થી વધુ ગામોમાં પાણી વિહોણા સૂકા રણ બની ગયા છે, તો સત્વરે આ વિસ્તારને નવી કેનાલ ફાળવવા તેમજ ખેડૂતોને પડતા ઉપર પાટું સમાન વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને સ્માર્ટ મીટર લગાવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે, તેને સત્વરે રદ કરી અમારી માંગણીઓને ધ્યાને લઈ હકારાત્મક નિર્ણય કરવા વિનંતી છે તેવું આવેદનપત્ર મામલતદારને પાઠવી ખેડૂતોએ રજૂઆત કરી હતી.